દૈનિક રાશિફળ મંગળવાર 12 મે 2026 આજનો દિવસ કાર્યક્ષેત્રમાં ઉત્સાહ, નિર્ણય શક્તિ અને ધીરજ વધારવાનો છે. કેટલાક લોકોને નવી તક મળશે તો કેટલાકને પોતાની ભૂલો સુધારવાની તક મળશે. જય માતાજી મિત્રો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર. હું છું મુકુંદ જોશી અને આજે અમે જાણશું મંગળવાર 12 મે 2026નું તમામ 12 રાશિઓ માટેનું દૈનિક રાશિફળ. મિત્રો, રાશિફળને ધ્યાનથી સાંભળજો અને અંતમાં તમારો રાશિ ચિહ્ન કોમેન્ટમાં જરૂર લખજો. ચાલો તો શરૂ કરીએ આજનું રાશિ ભવિષ્ય. મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે ઉત્સાહભર્યો અને સફળતાદાયક રહેશે. તમે જે કામ લાંબા સમયથી વિચારતા હતા તેમાં આજે આગળ વધવા માટે ઉત્તમ સમય રહેલો છે. કાર્યસ્થળે તમારી કાર્યક્ષમતાની પ્રશંસા થશે. આજના દિવસે નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં ગ્રાહકો વધશે. જો તમે નવી ડીલ અથવા પાર્ટનરશિપ અંગે વિચારતા હો તો વિચારપૂર્વક નિર્ણય લો. આવક સારી રહેશે પરંતુ ખર્ચ પણ વધી શકે છે. અનાવશ્યક ખરીદી ટાળો. પ્રેમ સંબંધોમાં થોડી નાની વાતો પર મતભેદ થઈ શકે છે, પરંતુ સંયમ રાખશો તો સંબંધ વધુ મજબૂત બનશે. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ શરીરમાં થાક અથવા માથાનો દુખાવો થઈ શકે છે. પાણી વધુ પીવો અને આરામ લો. આજનો શુભ રંગ છે લાલ, શુભ અંક છે 9. આજનો ખાસ ઉપાય જોઈએ તો હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવો. વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે સ્થિરતા અને ધન પ્રાપ્તિ લાવનાર રહેશે. તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લો તો સફળતા મળવાની સંભાવના રહેલી છે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સહકાર મળશે. વેપારમાં નવી તક મળી શકે છે. ખાસ કરીને વેચાણ અને જમીન મકાન સંબંધિત ક્ષેત્રમાં લાભ થઈ શકે છે. આજના દિવસે પૈસા સંબંધિત અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. લોન કે ઉધાર વસૂલાતમાં સફળતા મળશે. જીવનસાથી સાથે મધુરતા રહેશે. પરિવારના સભ્યો તમારી સલાહને મહત્ત્વ આપશે. આરોગ્ય, ગળા, આંખ અથવા બ્લડ પ્રેશર સંબંધિત કાળજી રાખો. શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 6. આજનો ઉપાય માતા લક્ષ્મીજીને સફેદ ફૂલ અર્પણ કરો. મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે ચતુરાઈ અને સમજદારીથી આગળ વધવાનો છે. આજના દિવસે તમે નવી માહિતી અને નવા સંબંધો બનાવશો. કામમાં નવી તક મળશે. ઇન્ટરવ્યૂ, નોકરી બદલવાની યોજના અથવા નવી શરૂઆત માટે દિવસ અનુકૂળ છે. ધંધામાં માર્કેટિંગ અથવા ઓનલાઈન કામથી લાભ થશે. પૈસાની સ્થિતિ સારી રીતે રહેશે, પરંતુ ફાલતુ ખર્ચથી વધુ ખાસ બચવું જરૂરી છે. પ્રેમમાં સારા સમાચાર મળી શકે છે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના રહેલી છે. આરોગ્ય, માનસિક તણાવ ઓછો રાખવો. ધ્યાન અથવા પ્રાણાયામ કરવો લાભદાયક રહેશે. શુભ રંગ છે લીલો, શુભ અંક છે 5. ઉપાય જોઈએ તો શ્રી ગણેશજી મહારાજને દુર્વા ચડાવો. કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે ભાવનાત્મક પરંતુ લાભદાયક રહેશે. મન થોડું અસ્થિર રહેશે, પરંતુ દિવસ અને શુભ પરિણામ મળશે. નોકરીમાં અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. વેપારમાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ ધીરજ રાખશો તો ફાયદો જરૂરથી થશે. પૈસાનું રોકાણ કરતી વખતે સાવચેત રહો. જમીન મકાનના મામલામાં લાભ શક્ય બની રહ્યો છે. પરિવારમાં કોઈ શુભ સમાચાર આવી શકે છે. માતા સાથે સંબંધ મજબૂત થશે. આરોગ્યની દ્રષ્ટિએ પેટની સમસ્યા અથવા એસિડિટી થઈ શકે છે. હળવો આહાર જરૂરથી લો. શુભ રંગ છે ક્રીમ, શુભ અંક છે 2. ઉપાય જોઈએ તો શિવલિંગ પર દૂધ અર્પણ કરો. સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે આદર, સન્માન અને સફળતા આપનારો રહેશે. તમારી અંદરની નેતૃત્વ શક્તિ આજે ચમકશે. કાર્યસ્થળે મોટી તક મળી શકે છે. વેપારમાં નફો વધશે અને નવી ઓળખાણથી ફાયદો થશે. આજના દિવસે ધનલાભના યોગ બની રહ્યા છે. અટકેલું પૈસા મળવાની સંભાવના રહેલા છે. જીવનસાથી સાથે સુમેળ રહેશે. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે. આરોગ્યની દ્રષ્ટિએ શરીરમાં ગરમી, બ્લડ પ્રેશર અથવા આંખોની સમસ્યા થઈ શકે છે. આજનો શુભ રંગ છે સુવર્ણ, શુભ અંક છે 1. આજનો ખાસ ઉપાય જોઈએ તો સૂર્યનારાયણ ભગવાનને જળ અર્પણ કરો. કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે યોજનાબદ્ધ રીતે આગળ વધવાનો છે. આજે તમે નાની બાબતો પર વધારે ધ્યાન આપશો, જે તમને સફળતા અપાવશે. કામમાં નવી જવાબદારી મળશે. વેપારમાં નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે દિવસ શુભ રહેલો છે. આજના દિવસે પૈસા બચાવવા માટે સારી યોજના બનાવશે. ખર્ચ નિયંત્રિત રહેશે. પ્રેમમાં થોડી ગેરસમજણ થઈ શકે છે. વાતચીતથી સમસ્યા ઉકેલાશે. આરોગ્યની દ્રષ્ટિએ કમરનો દુખાવો અથવા થાક થઈ શકે છે. આરામ કરવો ખૂબ જ જરૂરી છે. શુભ રંગ છે આકાશી, શુભ અંક છે 4. આજનો ઉપાય દુર્ગા માતાને લાલ ચુંદડી અર્પણ કરો.
તુલા રાશિ, આજનો દિવસ તમારા માટે સંતુલન અને સફળતા લાવી રહ્યો છે. તમે શાંતિથી કામ કરશો તો પરિણામ જરૂરથી મળશે. કાર્યસ્થળે સહકર્મીઓ સાથે સંબંધ સુધરશે. વેપારમાં નવા ગ્રાહકો મળશે. ભાગીદારીમાં લાભ શક્ય છે. આર્થિક સ્થિતિ જોઈએ તો આવક વધશે, પરંતુ પૈસા સંભાળીને ખર્ચ કરો. કોઈ મહત્વપૂર્ણ ખરીદી થઈ શકે છે. પ્રેમ સંબંધમાં ખુશી મળશે. લગ્ન સંબંધિત વાત આગળ વધી શકે છે. ચામડી અથવા એલર્જીથી ખાસ બચો. શુભ રંગ છે ગુલાબી. શુભ અંક છે 7. ઉપાય જોઈએ તો શ્રી કૃષ્ણ ભગવાનને મીઠાઈ અર્પણ કરો. વૃશ્ચિક રાશિ, આજનો દિવસ તમારા માટે જોરદાર અને પરિવર્તનશીલ રહેશે. તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. કામમાં પ્રગતિ થશે, પરંતુ શત્રુઓ અથવા ઈર્ષાળુ લોકોથી સાવચેત ખાસ રહો. વેપારમાં નફો મળશે. આર્થિક સ્થિતિ જોઈએ તો આજના દિવસે પૈસા બચાવવાનો સમય રહેલો છે. મોટા ખર્ચ ટાળો. પરિવારમાં શાંતિ રહેશે. પ્રેમ સંબંધમાં વિશ્વાસ વધશે. આરોગ્યની દ્રષ્ટિએ રક્તચાપ અથવા ગુસ્સાથી ખાસ બચવું. યોગ પ્રાણાયામ લાભદાયક રહેશે. શુભ રંગ છે મરૂન. શુભ અંક છે 9. ઉપાય જોઈએ તો હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરવો. ધન રાશિ, આજનો દિવસ તમારા માટે ભાગ્યોદય અને શુભ સંદેશો લઈને આવી રહ્યો છે. તમારા કામની વૃદ્ધિ થશે. નોકરીમાં પ્રમોશન અથવા પ્રશંસાના યોગ બની રહ્યા છે. વેપારમાં મુસાફરીથી લાભ થઈ શકે છે. આવક સારી રહેશે. રોકાણ કરવા માટે યોગ્ય સમય છે, પરંતુ વિચારપૂર્વક કરો. પ્રેમ સંબંધોમાં મીઠાશ રહેશે. પરિવાર સાથે ધાર્મિક વાતાવરણ બનશે. આરોગ્યની દ્રષ્ટિએ શરીરમાં થાક લાગશે, પરંતુ ઊંઘ પૂરી લો. શુભ રંગ છે પીળો. શુભ અંક છે 3. આજનો ઉપાય જોઈએ તો વિષ્ણુ ભગવાનના વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ જરૂરથી કરો. મકર રાશિ, આજનો દિવસ તમારા માટે મહેનત અને પરિણામ આપનાર સાબિત થશે. તમે જે ધીરજ રાખશો તો દિવસ અંતે લાભ થશે. કામમાં જવાબદારી વધી શકે છે. વેપારમાં ધીમે લાભ પણ મળી શકે છે. આજે કોઈ જૂની યોજના ફરી શરૂ થઈ શકે છે. ખર્ચ વધારે થશે. પૈસાનું આયોજન કરીને ચાલો. જીવનસાથી સાથે સમજૂતી રાખવી. પરિવારમાં મોટા લોકોથી સલાહ લાભ અપાવશે. આરોગ્યની દ્રષ્ટિએ હાડકાં અથવા સાંધાના દુખાવાની ખાસ બચવું. શુભ રંગ છે નીલો. શુભ અંક છે 8. ઉપાય જોઈએ તો શનિદેવને તેલનો દીવો કરો. કુંભ રાશિ, આજનો દિવસ તમારા માટે વિચારશક્તિ અને નવી સફળતા લાવશે. આજે તમે જે વિચારશો તે પૂર્ણ કરવાની શક્તિ આવશે. નોકરીમાં નવી તક મળશે. વેપારમાં ટેકનોલોજી અથવા ઓનલાઈન કામથી લાભ જરૂરથી થશે. આજનો દિવસ ધન પ્રાપ્તિ માટે શુભ રહેલો છે. કોઈ બાકી ચૂકવણી મળી શકે છે. પ્રેમમાં નવી શરૂઆત શક્ય છે. પરિવાર સાથે ખુશીનો સમય રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ માથાનો દુખાવો અથવા આંખોની સમસ્યા થઈ શકે છે. શુભ રંગ છે જાંબલી. શુભ અંક છે 4. આજનો ખાસ ઉપાય જોઈએ તો ગણેશજીને મોદક અર્પણ કરો. અંતિમ રાશિ મીન રાશિ, આજનો દિવસ તમારા માટે શાંતિ અને આધ્યાત્મિક લાભ લઈને આવી રહ્યો છે. તમારું મન શાંત રહેશે અને તમે યોગ્ય નિર્ણય લઈ શકશો. નોકરીમાં સ્થિરતા રહેશે. વેપારમાં ધીરજ રાખશો તો મોટો લાભ જરૂરથી મળશે. નવા કામની શરૂઆત માટે શુભ સમય રહેલો છે. આર્થિક સ્થિતિ જોઈએ તો આર્થિક રીતે દિવસ સારો છે. પૈસા બચાવવા માટે યોગ્ય આયોજન પણ બની શકે છે. પ્રેમમાં મીઠાશ રહેશે. પરિવાર સાથે સંબંધો મજબૂત થશે. આરોગ્યની દ્રષ્ટિએ ઊંઘની કમી અને માનસિક થાક થઈ શકે છે. આરામ કરવો ખૂબ જ જરૂરી છે. આજનો શુભ રંગ છે સમુદ્રી લીલો. શુભ અંક છે 7. ઉપાય જોઈએ તો ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરો. આજનો ખાસ સંદેશ બધા મિત્રો માટે, બધી રાશિ માટે. મિત્રો, આજનો દિવસ કહે છે કે જ્યાં સુધી તમે પોતે તમારી મહેનત પર વિશ્વાસ રાખશો ત્યાં સુધી સફળતા દૂર નથી. સકારાત્મક રહો, ધીરજ રાખો અને ભગવાનમાં શ્રદ્ધા રાખો. મિત્રો, આજનું મંગળવાર 12 મે 2026નું દૈનિક રાશિફળ તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખજો. તમારી રાશિ અને તમારા અનુભવ શેર જરૂરથી કરજો. આનંદ લાવશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.